આમ જોવે છે કે આ ચોથો કોણ છે, હૃષ્ટપુષ્ટ હોય છે ને, ભરતજી હૃષ્ટપુષ્ટ હોય છે, અને પછી હવે વ્યંગ કરે છે રાજા રહુગણ, તમે એની શું વાત કરો છો? આ ચોથો આવ્યો બિચારો કેવો દુબળો છે, હતો હૃષ્ટપુષ્ટ, કેવો દુબળો છે, અવસ્થા આંબી ગઈ. જ્યારે ભરતજી નાની અવસ્થા હોય છે, આને બિચારાને ભાર કેમ લાગે? આ પોતે ભાર થઈને આવ્યો છે, એટલા વ્યંગ કરે છે, છતાંય ભરતજીને કાંઈ ફેર નથી પડતો. અને પાછા આ જ રીતે પુનઃ વળી એક કોઈ જીવ આવે, ભરતજી ગુદગો મારે. આ વખતે રાજાનો ક્રોધ આવે છે. હે વોઢાર સાધ્વિત ક્રમિત ક્રમત, હે વોઢાર, હે અજ્ઞાન, તને ખબર નથી હું રાજા છું, સિંધુ દેશનો રાજા છું, તને ખબર નથી રાજા શું કરી શકે? રાજા ધારે તો મૃત્યુદંડ આપી શકે, રાજા ધારે તો ઇનામ આપી શકે, તને ખબર નથી? એ વોઢાર, એ મૂર્ખ, તને ખબર નથી? અયમ ભુનેવ નિયુક્ત કોપી ન ધૃતમ પ્રજંતિ. આવા શબ્દ સાંભળે છે. અત્યાર લગી તો ભરતજી એક શબ્દ બોલ્યા નથી, અને હવે બોલવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી નથી બોલ્યા એના ઘણા કારણો છે, અને બોલ્યા ને એના બે પ્રધાન કારણ છે. શું કામ બોલ્યા? એના બે જ કારણ છે. એક, ભરતજી એટલે બોલ્યા કે આને એક તો મેં ખંભે ચડાવ્યો છે, અને ખંભે કોણ ચડાવે? એક બાપ જ પોતાના દીકરાને ખંભે ચડાવે, અને જો દીકરાની અધોગતિ થાય એ બાપને, આજે હું એનો બાપ છું, આજ ઉપદેશ નહીં કરું, આજ નહીં બોલું તો બાપ નામ ઉપર લાંછન લાગશે. એટલે ભરતજી બોલ્યા છે. અને બીજું કીધું કે સત્સંગ બદનામ ન થાય ને, એટલે પણ ભરતજી બોલ્યા છે. શું કામ સત્સંગ? કે એક તો આ સત્સંગી રાજા છે, અને સત્સંગ કરવા માટે જાય છે, અને આને ક્રોધ આવે, અને હું નહીં સમજાવું આખી દુનિયામાં એવું થશે કે સત્સંગીઓ જો ક્રોધી હોય તો પછી ભક્તિ નો જ કરવી હારી. સત્સંગ કરીને જો ક્રોધ આવે તો પછી સત્સંગ શેનો? સત્સંગી માણસ જો શાંત ન થઈ શકે તો સત્સંગનો મહિમા શું છે એ સમજાવવા માટે ભરતજીએ કીધું આજ હું બોલીને આનો ઉદ્ધાર કરીશ. ભરતજી બોલ્યા છે, અયમનુધેવ નિયુક્ત કોપી નદૃતમ પ્રજંતિ. હે રાજન, તમે કીધું ને કે ભાર લાગે, હકીકતમાં ભાર નથી લાગતો. શું કામ? કે ભાર તો શરીરને લાગે છે, હું શરીર જ નથી, હું તો આત્મા છું. આત્માને કોઈ ભાર ન હોય. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહંતી પાવક. આત્મા તો અજરમર છે ને ભાર ન હોય. અને પાતળું થાવું જાડું થાવું, તમે કહ્યું ના કહો છો ને, પાતળા અને જાડા, એ તો પાતળું ને જાડું એ તો શરીરના ધર્મ છે, દેહના ધર્મ છે, દેહીના નથી. હું દેહ નથી, હું દેહી છું. હું દેહ નથી, હું દેહી છું, હું આત્મા છું, મને કશું જ ન લાગે. આવા વાક્ય કીધા ને વરહુગણ આમ તો સત્સંગી ને તરત સમજાય. પાલકીવાન કે નીચે મૂકો. પાલકી નીચે મૂકો. કેમ? તો કે આવું વાક્ય બોલનાર કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય. અને તરત જ રહુગણ રાજા ચરણમાં પડી જાય છે કે તમે કોણ છો? તમે હું જેનો સત્સંગ મેળવા કપિલ આશ્રમમાં જાઓ તો સાક્ષાત કપિલ નથી, તમારા દત્તાત્રેય નથી, તમે મહાદેવ નથી, કોણ છો? તમે છો કોણ? આવા વાક્ય બોલો છો. તમારી વાણીમાંથી ખબર પડી ગઈ, અને વાણીથી જ ખબર પડે. ગમે તેવા ત્યાં ટપકા થઈને આવ્યા હોય એને માઇક દઈ દે એટલે સમજી જાય કેટલામાં છે. વાણી કહી દે. સાહેબ, તમારા પ્રભાવ અને સ્વભાવને દુનિયામાં પારખવાની એક રીત છે વાણી. વાણીથી પ્રભાવ અને સ્વભાવ બંને પરખાઈ જાય. યાદ રાખજો, પ્રભાવ છે ને એ ઉછીનો છે, સ્વભાવ આપણો પોતાનો છે. સ્વભાવ ઉછીનો હોય. હારા મહિલા કપડા પહેરી ઉછીતા ન હોય તો કઈક હારું પહેરીને આવી તો એ પ્રભાવ છે, એ તમારો સ્વભાવ નથી. પ્રભાવથી કોઈને પ્રભાવિત કરી લેવા એ સામાન્ય દ્રષ્ટિ છે. પણ ઉચ્ચ દ્રષ્ટિ કેને કહેવાય? કે કોઈને પ્રભાવથી પ્રભાવિત ન કરી લેવાય. સાહેબ, તમારા સ્વભાવથી તમે કોઈને પ્રભાવિત કરો એ ઉત્તમ છે.